નમસ્કાર, મારું નામ નીરવ વનુભાઈ પાંધી. હું છેલ્લા 27 વર્ષથી કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એંકરવાલા સ્કૂલ જે સંસ્કારનગરમાં આવેલી છે એમાં કાર્યરત છું. આજે અમારી આ શાળામાં એક સપ્તશક્તિ મહિલા સંમેલન એનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં મુખ્ય ઉદ્દેશ તો એ છે કે સંઘને 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને સાથે વિદ્યાભારતી સંચાલિત જેટલા પણ વિદ્યાલયો છે એ દરેક વિદ્યાલયોમાં આવા જ મહિલાઓને જાગૃત કરવાના ઉદ્દેશથી સપ્તશક્તિ સંગમ મહિલા સંગમ આવા કાર્યક્રમનું આયોજન એ દરેક વિદ્યાલયોમાં થઈ રહ્યા છે. આ સાથે અમે જે બૌદ્ધિકના વિષયો છે જેવા કે કુટુંબ પ્રબોધન, પર્યાવરણ જાગૃતિ આવા વિષયો પસંદ કરી કે જેમાં નારી છે એની મહત્ત્વની ભૂમિકા રહી છે. તો આવા વિષયો પસંદ કરી અને નારીઓ સમક્ષ અત્યારે મહિલાઓ ઉપસ્થિત છે એમની સમક્ષ મૂકવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. સાથે સાથે જે એવી નારીઓ છે કે જેમણે દેશ સેવા સમજી અને કાર્ય કર્યું છે, દેશ માટે પોતાનો આભાર વ્યક્ત કરવાની સાથે પોતાના જે સંતાનો છે એને પણ દેશ સેવાના ઉદ્દેશ સાથે એને કાર્યરત કર્યા છે. તો એવી મહિલાઓ છે કે જેમણે દેશ માટે પોતાનું યોગદાન આપ્યું છે, તો એવી મહિલાઓનું પણ અમે અત્રેથી સન્માન કર્યું છે. અમારા આ મહિલા સંમેલનના કાર્યક્રમમાં સંસ્કારનગરના રહેવાસીઓ, અમારા વાલીશ્રીઓ, સામાજિક અને રાજકીય કાર્ય સાથે સંકળાયેલ મહિલાઓ, જુદા જુદા મહિલા મંડળ છે એમાંથી ઉપસ્થિત સભ્યો, આ બધાનો ખૂબ સારો સાથ અને સહકાર અમને અત્રેથી મળી રહ્યો છે. અસ્તુ.